સુરતના ડિંડોલી બ્રિજ પર ફૂલ સ્પીડમાં દોડતી બોલેરો પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો વાયરલ થતા પોલીસે પકડી પાડ્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આ યુવાન અને ડ્રાઈવરની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી હતી. સુરત પોલીસે જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકો સામે લાલ આંખ કરી છે, જેમાં કાર ચાલકો અને બાઇક ચાલકો સામે ફોજદારી પગલાં લેવાયા છે. સગીરો બાઇક ચલાવતા ઝડપાયા હોય તો તેમના વાલી સામે પણ પગલાં લેવાયા છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બોલેરો પિકઅપ ગાડીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવાન બોલેરો પિકઅપ વાનના બોનેટ પર જોખમી રીતે બેઠો હતો. આ જ ડ્રાઈવર બોલેરો પિકઅપ પૂરપાટ ચલાવી રહ્યો હતો. દરમિયાન રોડ પરથી પસાર થતા એક રાહદારીએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. એટલું જ નહીં, બોનેટ પર બેઠેલા યુવકને જ્યારે માલુમ પડ્યું કે તેનો વિડીયો બનાવાઈ રહ્યો છે, ત્યારે તે તાત્કાલિક ચાલુ બોલેરો ગાડીમાં અંદર ચાલી ગયો હતો. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પ્રકારના જોખમી રીતે સ્ટન્ટ કરવાથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે અને તેમનાથી અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ વિડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી મુકેશ સંજય બુવા અને નૌશાદ નઈમ ખાન આલમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.